યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં। તો બધાને રામ રામ ને સીતારામ, જય શ્રી કૃષ્ણ। તો બધા હાજા નરવા રહે એવી શુભેચ્છા આપું છું। તો આજે આપણે જો 3 વાગી ગયા છે ને અમે હવે જઈશી ફરવા। આજે અમારા શિવમભાઈ ને હજી રજા છે, હા તો અમારા ભાઈ ને જવું હતું આજે બગીચે ફરવા જવાનું છે। તો મિત્રો અમે બગીચે જઈએ છીએ ને ગોપનાથ બાજુ આવેલો છે ને અમે અત્યારે રેલિયા ગામમાં વાડિયું વિસ્તારમાં અહીંયા ઉભા છીએ। આ છે રોડ, જો આ છે શોર્ટકટ વાળો રસ્તો, આ છે જૂના રાજપરા જઈએ એ રસ્તો છે। પછી અહીંથી જવા માટે આપણે ગોપનાથ જવાનો રસ્તો, જો ને આ પેલા છે ને આવો રોડ નતો ને અત્યારે બની ગયો છે રોડ। તો આ છે ને અમારે જૂના રાજપરા થી ગોપનાથ જવું હોય તો અમારે શોર્ટકટ રસ્તો પડે। તો એવું છે ને જો બધી વાડિયું કેવી છે, નાળિયેરી ના વન છે ને આમ લીલોતરી પણ જા બાજુ કપાસ છે। તો અમે જઈએ છીએ બધા, ક્યાં નેન્સી બેન આપણે ક્યાં જઈએ છીએ? કંડલિયા। એ ક્યાં આવ્યો કંડલિયા? ના છે કઈ ફરવા જેવું? ગોપનાથ છે કા? ચાલો મિત્રો હવે અમે જઈએ છીએ ત્યાં બગીચો છે ને આમ કંડલિયો કહેવામાં આવે છે, તમે ને ત્યાં છે ને બતાવશું અને અમારા વિડીયોમાં બના રહેજો। આ છે ગોપનાથ જાય રસ્તો, જો તમે જોઈ શકો છો બોર્ડ મારેલું છે ને આપણે આમથી આવ્યા છીએ। હવે અમે જઈએ છીએ, જો બોર્ડ મારેલું છે આ બાજુ જવાનું છે। આ છે અમારે બગીચે જવા માટે આ જગ્યા છે દેખાય છે ને ત્યાં અમારે જવાનું છે ને અમારે કંડલિયો કે અહીંયા ને આમ તો દીવા દાંડી પણ કહેવામાં આવે છે। તો ત્યાં અમારે બગીચો છે તો અમે છોકરાઓને ફરવા ત્યાં લઈ જઈએ છીએ। અમે ફાઇનલી પહોંચી ગયા છીએ અહીંયા કંડલિયા। અહીંયા છે ને કૃષ્ણ પર આવેલું છે ગામ, સરસ મજાનું મંદિર છે। આ છે ભાથીજી મહારાજનું, આ છે આ ગામ છે કૃષ્ણપરા। ને કોઈ પણ આવો ને તો આ કંડલિયો જો અહીંયા રહ્યો સામે દેખાય, આ જો ફરે છે, તમને ઝૂમ કરીને દેખાડું। અને આ આવેલું છે અહીંયા કૃષ્ણપરામાં, તે ગોપનાથની બાજુમાં જ આવેલું છે। અને આપણે આ રસ્તેથી આવ્યા છીએ, આપણો આ રસ્તો છે ને ત્યાં છે ને હવે આપણે અહીંથી જવાનું છે ને આ જગાભાઈની હોટલ આવી છે ને આ રસ્તે આવી છે, જો સામે બોર્ડ પણ મારેલું છે જગાભાઈ ગોપનાથ વાળા, ત્યાં હોટલ આવેલી છે। ને હવે આપણે અહીંયા બગીચામાં અંદર જવાનું છે તો અહીંયા ટિકિટ લઈશે, જો હવે આપણે અહીંયા અંદર જવાનું છે ને કેસબારીની ટિકિટ બારી છે, કા પૂછી આવો તો હું ટિકિટ છે અહીંયા લેવાની છે, કેમ કે અહીંયા ટિકિટ લઈ ત્યાં સુધી અંદર ન જવા દે। મિત્રો અહીંથી ટિકિટ ગૂગલ પે કરીને આપણે એન્ટર થઈ ગયા છે અંદર, જો આ દરવાજો છે કા? સરસ મજાનું વ્યૂ પણ આવશે, બગીચો બહુ સરસ છે, જોરદાર। તો જો 5 વર્ષ પછીના બધાને ટિકિટ લે છે, 12 રૂપિયા ટિકિટ છે। કેટલી? 12 રૂપિયા ટિકિટ છે, 5 વર્ષ મોટા હોય ને એ લોકોને 5 સુધી। આપણે જો અહીંયા આવ્યા છીએ તો મિત્રો અમે પણ ફરવા આવો, મોટા ને મારા શિવમની ટિકિટ લીધેલી છે, 3 જણાની ટિકિટ કપાવી અમે ગૂગલ પે કરી નાખી। આમ જો બગીચો પણ કેટલો સરસ છે। હાલો તો તમને હજી દરિયાનો નજારો બતાવવાનો છે ને આગળ બગીચો પણ છે, હિંચકા ને એવું એ પણ બતાવવાનું છે ને તમને બધું આ બગીચો બતાવવાનો છે। અહીંનું વ્યૂ પણ બહુ સરસ આવે છે અને ફોટા માટે પણ પ્રી વિડીયો ફોટા પાડવા હોય ને તો એમના માટે પણ બહુ સરસ છે। અહીં થોડા આગળ આવીએ ને તો છોકરા માટે બગીચો પણ છે, અહીંયા તમને દેખાડો હાલો તો આ બધું ફરતો વ્યૂ જોતા હતા તમે ફટાફટ ને। જો આ છોકરા તો વ્યા જશે અમારા। હાલો મિત્રો, આ છે ને બગીચો જવા માટે છે, અહીંથી રસ્તામાં જો નેન્સની તો બગીચાની લાહપટ્ટી ખાવાય મળે। આ બાજુ બધી ઓફિસો છે, બગીચાનો તમને વ્યૂ કેટલું સારું લાગે જરા કોમેન્ટ કરજો। જો આ અમારે કંડલિયો કહેવામાં આવે છે ને આમ તો દીવા દાંડી પણ કહેવાય છે, ને તમે શું કહેવાય જરા કોમેન્ટ કરી દેજો ને આનો નજારો કેટલો સરસ છે, અહીંનો વ્યૂ કેમ લાગ્યું તને? બહુ મસ્ત છે હો, હે બહુ સરસ છે, જોરદાર છે ને છોકરાઓ માટે। જો હિસકો ખાય છે, કે મજા આવે કે? જ્ઞાનજી કે હિસકો ખવડાવે એમ કે, જો જ્ઞાનજી ને હિસકો ખવડાવી। લસણપટ્ટી ખાવા આવી ને? હા પછી જાય લસણપટ્ટી ખાવા ખાવા। ઘોડા છે ને? મમ્મી હિસકો બદલાવે છે। મને બહુ મજા આવે કેમ કે આ બાળપણ બહુ યાદ આવે। હે તો કોને આવું બાળપણ યાદ આવે જરા કોમેન્ટ કરજો, મને તો બહુ ગમે હિસકા ખાવા હો। એટલે અમારા ઘરે હિસકો છે, મારા પપ્પાએ ઘરમાં નાખેલો છે તો અહીંયા એટલે હિસકા ખાવા માટે તમે બગીચે આવ્યા હો, એક લસણપટ્ટી ખાવા। છોકરા માટે તો બહુ બેસ્ટ જગ્યા છે, યાદ આવું તાજું યાદ કરે, કોમેન્ટ કરજો। અને બગીચે આવે તો નાના છોકરા હિસકા ખાતા હોય તો કોને યાદ આવે કે આપણે આવા હિસકા ખાતા હોય? જો નેન્સી આવે કે નાના છોકરા હિસકા ખાય, નેન્સી હિસકો ખાય।
જો જો નેન્સી જો इसको ખાય ફટાફટ લહર પાડી નેન્સી ચડી ગઈ શિવમ ચડી ગયો નેન્સી ચડી ગઈ શિવમ આયા ખાય તો નેન્સી નીકળે વાળા પડકે સર 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 હા નાના છોકરા રે આપણે નાના છોકરા બની જઈએ હા હે તો ખાઓ લહર પાટી હાલો હમારી જાય ને હમારી જાય ને તો આને પાછી બીકે લાગે નેનથી તો પાછી આવી જા હે આવી બાય 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 તો નેનથી આવી હે આવી મજા આવી ગયા આવડા લોકોને બહુ મજા આવી ગઈ હે હવે અહીંયા લહર પાટી ખાય છે શિવણ લે લે ફટાફટ ફટાફટ ખાવ લહર પાટી હાલો લીમડો વટી દઉં એ નેન્સી બહુ મજા આવી છે અહીંયા કેમ મજા આવે કે તને બહુ મજા આવે તો મિત્ર નાના છોકરા રે આપણે પણ નાના છોકરા બની જવાય ક્યારેક તો મોટા નો રહેવાય થોડીક મોજ કરી લેવાય કા ગોળ ગોળ ફરવા જાવ હાલો જો શિવમ ગોળ ગોળ ફરે હાલો ગોળ ગોળ ફરો જો શિવમ ગોળ ગોળ ફરવા આવે ગોળ ગોળ ફરવા હાલો બેજા 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 હાલો બધા એક ખાનું લઈ લો હાલો લે હું ફેરું આ બધા કેટલા બહુ એન્જોય કરે હો પણ આવડે હું ખાવ ઈશ કરો હું તો પડી જા નાના છોકરા રે પડી જાસ તું જો નેન્સી શિવમ ફેરે વાલ શિવમ ફેરો આવે મિત્રો બસ બસ આમાં ફેર સડે ફેરવા આવે ફેરે 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 મને ફેરસડવા પડ્યો ઘોડા પાસે જાવું હવે ઘોડા પાસે જઈએ હાલો નેન્સી તો મસ્ત કેવાય છોકરાને એન્જોય હા નેન્સી મજા આવે ને મજા આવી ને મજા આવી હો તે ઘોડા હું શિવમ શિવમ તને કેમ લાગે મજા આવે તને કેમ લાગે મને તો મજા આવે હો હે આવ તો પહેલી વખત આવી તાણી તાણી હલાવવાનું તાણી તાણી શિવમ કેમ મજા આવે ઓલી પછી ફરવા આવી ગઈ ચાલો તો મિત્રો એન્જોય કરે છે આ બધા ફેમિલી સાથે એન્જોય કરવા આવ્યા કા બહુ મજા આવે એન્જોય કરવાની બતકમાં બેઠે હો બહુ મજા આવે એન્જોય કરી લીધી હાલો શિવમ ઉભો છો હે હવે અને આમ દીવા દાંડી અને દીવા દાંડી ને આમ તો છે ને એને કંડલિયા કહેવામાં આવે છે જોરદાર વ્યૂ આવે હો પણ કાંઈ ઘટે જ નહીં કા આ જો ઘટલા જેવું છે કા જો પણ તમને અહીંનું જોરદાર લોકેશન કેવું લાગ્યું ને અહીંયા અને આયા તો કવડી મોટી ડીશ કવડી મોટી ડીશ છે જો ઓહો કેવું લખ્યું છે બોયા બોયા બોયા
બોયાને શું કહેવાય જરા કોમેન્ટ કરી દેજો. એને ગુજરાતીમાં કોઈને આવડતું હોય ને તો હિન્દીમાં છે અને ગુજરાતીમાં લખેલું છે. તો મિત્રો અહીંયા બોર્ડ મારેલું છે સી વ્યૂ પોઈન્ટ, એટલે આને સમુદ્ર દ્રશ્ય બિંદુ, એટલે આપણે અહીંયા આ તરફ જવાનું. એટલે અહીંથી તમને સમુદ્રના નજારો પણ દેખાશે ને આમ જોરદાર લોકેશન પણ આવશે. તો આપણે અહીંથી જવાનું છે. હલો તો મિત્રો જો અમે જઈએ છીએ ને અહીંયા છે બેસવા માટે બાકડા પણ છે. કોઈ પણ નાસ્તો કરવો હોય તો એ કરી શકીએ. એને બધી જોરદાર જગ્યા પણ છે ને આ છે આપણે જવા માટે સ્પેશિયલ. તમને મેં બતાવ્યું છું ક્યાં ચાલો મિત્રો આવી જાવ મતે વ્યૂ જોવા માટે. હો જોરદાર. હા તો તમને કેવું લાગે અહીંનું લોકેશન જરા કોમેન્ટ કરી દેજો મિત્રો. આ છે અમારા ગામડાના દરિયા કિનારે આવેલું છે ગોપનાથ બાજુ. તો જો હોટલની બાજુમાં, હા જગાભાઈની હોટલની બાજુમાં છે અને દરિયો હવે અત્યારે ભરાવા જ આવ્યો છે. ક્યાં ભરાઈ ગયો ને જો જો ને અહીંનું લોકેશન તમે દરિયાનો નજારો તો જોવો એક ફેરી, કેમ પણ કાંઈ ઘટે જ નહીં હો. તમને દેખાય નહીં બિલ્ડિંગ કયું ફિલ્મ બન્યું સેજલ સરજુ અહીંયા કયું ફિલ્મ બન્યું હતું સેજલ સરજુ ઈ ફિલ્મ બન્યું હતું. હા હે કેટલા વર્ષ થઈ ગયા? ઘણા વર્ષો થઈ ગયા. હે સેજલ સરજુ તમને યાદ છે? યાદ હોય તો જોઈ લેજો ફિલ્મમાં જઈને. સેજલ સરજુ હિતન કુમાર નું ફિલ્મ બન્યું અહીંયા. હે હિતન કુમાર ફિલ્મ બનાવવા આવ્યા. એવું છે. બિલ્ડિંગ બતાવતો ઝૂમ કરી. તો હાલો તો મિત્રો કોઈને ખબર હોય તો કોમેન્ટ કરી દેજો. સેજલ સરજુ અહીંયા ફિલ્મ બનાવવામાં આવેલું છે. ઓલી સામે બિલ્ડિંગ છે, હું તમને ઝૂમ કરીને દેખાડું. જો ત્યારે આ ન્યા છે. જો કેટલી સરસ મજાની ધરોડી છે ને આમાં ફોટા પાડ્યા તો બહુ મસ્ત લોકેશન આવે હો. જો કેમ પણ જોરદાર ફોટા આવે છે ને. હે ફોટા પાડ્યા હોય ને એમાં પાછળ નાળિયેરી છે ને ફૂલનો બગીચો. કઈ ઘટે જ નહીં હો. તો જો હોવાની મજા આવે. હે તો બહુ સરસ મજાનું અહીંયા લોકેશન છે ને આ ધરોડી પણ બહુ સરસ છે. નેન્સી બેન જો અમારા આવ્યા છે. મિત્રો જો અહીંયા બહુ સરસ મજાના મેં ફોટા પણ પાડ્યા છે ને અમારા ફોટા આવશે ફેસબુકમાં જોવાનું ભૂલતા નહીં. મિત્રો ફોટા પાડવા બેજી કેવી ધરોડી છે અહીંયા. તો ફોટા તો આમ કેટલા જોરદાર ફોટા આવે આવું સરસ મજાનું. અને હું ક્યાં મિત્ર આ ખડ કેવાય છે તમે શું કહો જરા કોમેન્ટ કરજો. હું તો ખડ કહેવાનું. હાલો ને આમાં જોરદાર ફોટા પણ આવે છે અને અહીં દરિયા કાંઠો પણ આવેલો છે ને અમે કાંઠાના કોળી પણ છે, એટલે કાંઈ ઘટે નહીં હો મારા વાલા. જોરદાર લોકેશન છે કેમ પણ બાકી ઘટે જ નહીં હો અહીંનું લોકેશન. અને આ પાછું ગામડા વિસ્તારમાં આવેલું છે એટલે હાવ નો ઘટે હો. ન ઘટે હો. ઘટે આપણું ભાવનગરે પાછું પડી જાય એવું અમારું કાઠિયાવાડી ગામ છે. કેમ લાગે પણ મજા આવે કાંઈ ફોટા ફોટા વિડીયો ઉતારવાનું? હે પણ એમ છે હો. મજા આવે ને? હા ઘટે જ નહીં કાંઈ હો. કઈ નો ઘટે. અમે આવી ગયા છીએ ગોપનાથ મહાદેવના દર્શન કરવા. તો જઈને તમને ગોપનાથમાં બહારનું લોકેશન બતાવો. તો આ બાજુ બગીચો આવેલો છે જો તમે જોઈ શકો છો. અને આ છે ને પ્રભુ પ્રસાદ ભવન છે. અહીંયા મસ્ત બની ગયું છે ને અહીંયા છે ને સાતમ આઠમ હોય ને એટલે આમ હજારો પબ્લિક હોય છે એમના માટે પ્રસાદ વિતરણ અહીંયા હોય. તો જ્યાં બની ગયું છે ને આપણે જવાનું છે મહાદેવના દર્શન કરવા. તમને પણ દર્શન કરાવશું મિત્રો. તો મિત્રો આપણે અહીં ગોપનાથમાં અંદર આવતા અહીંયા જો પ્રભુ પ્રસાદનું અને અન્નક્ષેત્ર ચાલુ છે પણ કાર્યાલય પણ છે જો. ને અહીંયા છે ને કબૂતર માટે જુવાર તથા શનિ દેવ ભગવાન માટે તેલ પણ અહીંયા જ મળી રહેશે. ને અહીંયા રાત્રિનું રોકાણ માટે ઉતારાની વ્યવસ્થા પણ છે. અને ગોપનાથ નું મહાદેવનું સરસ ધામ છે તો આ છે કાર્યાલય જો. ને અહીંયા છે ને કબૂતર ને શણ પણ નાખવામાં આવે છે. તો અહીંયા કેટલાય કબૂતર આવે છે અહીંયા શણ ખાવા. ને આપણે છે ને અહીંયા છે મહાદેવના દર્શન કરવા જવાનું છે. એ છે મહાદેવનું મંદિર. સામે છે શનિદેવનું મંદિર છે. હવે તમને મહાદેવના દર્શન પણ હું કરાવી દઉં ને તમે પણ દર્શન કરી દો. કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. હર હર મહાદેવ. આ છે ગોપનાથ મહાદેવ ને આવું કાંક મંદિર છે જો. આ છે મંદિર ગોપનાથ મહાદેવનું. મિત્રો અમે મહાદેવના દર્શન કરી આવ્યા ને તમને પણ દર્શન કરાવ્યા ને હવે આપણે અહીંયા બહાર આવ્યા છીએ. તો અહીંયા બહાર જ્યોતિષિલિંગના દર્શન પણ હું તમને કરાવું. અહીંયા જો તમને મંદિર પણ અહીંયા દર્શન થઈ જાય છે તમારે, કેમ કે બહાર ન જવું પડે ને. તો જો અહીંયા તમને જોઈ શકો છો. આપણે ઝૂમ કરીને તમને દેખાડીએ તો જો અહીંયા છે બાર જ્યોતિષિંગના તમને દર્શન પણ થઈ જાય છે સરસ મજાના. અને નરસિંહ મહેતાનો ફોટો પણ સરસ મજાનો છે. તો કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં જો. તો તમને અહીંયા બાર જ્યોતિષિંહના મહાદેવના દર્શન પણ થઈ જશે. હશે ગોપનાથ મહાદેવનો દરિયો ને અહીંયા દુકાનો પણ આવેલી છે તમે જોઈ શકો છો. જો દરિયો અત્યારે ભરાઈ ગયો છે
ના સરસ મજાનું ધામ છે. જો તમને કેવું લાગ્યું મહાદેવનું દર્શન કરી અને ગોપનાથ મહાદેવનું ધામ તો કોમેન્ટ કરી દેજો. આપણે સામે ગયા છે ને કંડલીએ સામે દેખાય છે અને આ દરિયાનો વ્યૂ પણ બહુ જોરદાર આવે છે. હા ઓ જોરદાર આવે છે. તો હવે હાલો હવે અમે ઘરે જઈએ અને તમને અમારો વિડીયો કેવો લાગ્યો અને સારો લાગ્યો હોય તો કોમેન્ટ કરી દેજો અને સરસ મજાની મીઠી મીઠી લાઈક કરી દેજો અને ફરી મળશું નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.